નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશી બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની એક ટોરી, એક ટીમ, જે લોકોએ વિશ્વ વિજય કરવા માટે એક ઈચ્છા કરેલી કે વિશ્વ વિજય પ્રાપ્ત કરવો છે, સમગ્ર વિશ્વ ઉપર પોતાનો વિજય વાવટો ફરકાવવો છે, એ કરવા માટે નીકળ્યા પણ ખરા. તો ધરતી ઉપર જેમ કોઈક વિશ્વ વિજેતા બનવાના સપના પણ સેવતા હોય છે, તો એ જ ધરતી ઉપર એવી પણ વ્યક્તિઓ હોય છે કે આવી ખોટી વ્યક્તિઓના વિશ્વ વિજયને ખતમ પણ કરી શકે. સામે 2 પરિબળો હતા. વિશ્વ વિજેતા બનવા માટે નીકળેલા આ પાંચ ખતરનાક વ્યક્તિઓ, 5 ખતરનાક લોકો, તો એની સામે એવા પણ હતા કે જે આ વ્યક્તિઓથી બચવું છે તો એના શરણની અંદરમાં રાખી અને એ લોકોને આબાદ બચાવી દે. જેમ સંસારની અંદરમાં ગુંડાની ટોરી હોય છે, તો આ બાજુ સજ્જનોની પણ એવી ટીમ હોય છે કે જે ગુંડાઓથી બચાવે. ગુંડા છે તો પોલીસ પણ છે, ચોર છે તો સૈનિકો પણ છે. તો 5 દોષો હતા. તો એની સામે એવા પણ હતા સંગઠન કે જે શરણની અંદરમાં જાઓ, એમની તમે પનાહ સ્વીકારો, તમે એમના ચરણ કમલની અંદરમાં જાઓ, તમને પણ એ બચાવી દે, તમારો પણ માથાનો વાર વાંકો ન કરી શકે. હવે આપણે કોના શરણમાં જઈએ છીએ ને એ ઉપરથી નક્કી થાય કે આપણે આ 5 દોષોના ભોગ બનીશું કે નહીં બનીએ. કોઈ એની એવી તાકાત નથી આ 5 દોષોની કે જે તમે ધારો અને એવું કરી શકે. આ 5 દોષોની એવી કોઈ તાકાત પણ નથી. આપણે જેટલા એને મજબૂત બનાવ્યા, આપણે જેટલા એને પુષ્ટ બનાવ્યા, આપણે જેટલા એ લોકોના શરણની અંદરમાં ગયા, તો એ લોકો પછી આપણી ઉપર હાવી થઈ ચૂકેલા છે. હવે એવા પણ મહાપુરુષો છે કે જે આ દોષોના ભોગ પણ બન્યા હતા અને પછી એ દોષોની ખતરનાકને સમજ્યા પછી એમાંથી બહાર પણ નીકળી ગયા. તો એની જ કથાને આપણે જાણી રહેલા છીએ અને કથાને જાણતા અહીંયા સુધી પહોંચ્યા. શિકારના વ્યસનનો ભોગ બનેલો મણિરથ કુંવર પરમાત્મા મહાવીરની દેશનાની અંદરમાં જઈને પહોંચ્યો. પરમાત્માની દેશનાની અંદરમાં આવે છે એની પહેલા વચમાં એક સરસ મજાની કરુણ ઘટના બની છે, જેનો ઉલ્લેખ આગળ કરીશું. પરમાત્મા મહાવીર સ્વયં શ્રી મુખેથી કથા બતાવશે. આપણે ત્યાં સુધી જોયું કે શિકાર કરવા માટે આવ્યો હતો અને પછી પરમાત્મા મહાવીરના સમાવરણ સુધી પહોંચે છે પ્રભુની દેશનાના અવાજને સાંભળીને. પણ વચમાં એક એવી કરુણ ઘટના બની છે, એવી એક સરસ મજાની ઘટના બની. આમ જોવા જઈએ તો કરુણ છે અને આમ જોવા જઈએ તો દયાજનક છે. એવી ઘટનાની વાત આપણે પછી જાણીશું. અત્યારે સમવસરમાં બેઠેલો છે પ્રભુ મહાવીરની સન્મુખની અંદરમાં. 24મા તીર્થંકર, અંતિમ તીર્થંકર આ ધરતી ઉપર વિચરે છે અને પરમાત્મા મહાવીરના સમવસરની અંદરમાં મણિરથ કુંવર, જે ગયા ભવની અંદરમાં કુવલયચંદ્ર કુંવર હતા, એ પ્રભુની દેશનામાં બેઠેલા છે અને પ્રભુની દેશના આગળ વધે છે. એમાં 20 મુદ્દા પરમાત્માએ દેશનામાં બહુ સુંદર બતાવેલા છે. આ કુવલયમાલા ગ્રંથની અંદરમાં 20 મુદ્દા, 20 બાબતો જે ચર્ચા કરી છે પરમાત્માએ, કે આપણને કીધું છે કે આ 20 ચીજો જીવનની અંદરમાં કરી બતાવો, કેટલીક કરવાની છે, કેટલીક નથી કરવાની, એવા 20 મુદ્દા. તો પહેલા નંબરની અંદરમાં, અને એ દેશનામાં ચાલી રહેલી છે આ વાત, અને એ આ વાત આખી મણિરથ કુંવર સાંભળી રહેલા છે. તો પહેલા નંબરની અંદરમાં પરમાત્માએ કહી દીધું કે સંકિત સ્વીકાર કરો. સંકિતના દૂષણ કોને કહેવાય, સંકિતના કલંક કોને કહેવાય, સંકિતને કોણ બગાડી શકે છે, સંકિતને કોણ નુકસાન કરી શકે છે. સમ્યક્ત્વનું જ્વાજ્વર માન મહત્વ પરમાત્માએ બતાવ્યું. હવે પ્રભુ 20 મુદ્દાની વાત બતાવે છે કે સમ્યક્ત્વનો સ્વીકાર કર્યા પછી પહેલી વાત તો હજી પાછી પરમાત્મા એ જ કરે છે કે જીવનમાં સમ્યક્ત્વનો અંગીકાર કરો. દેવ, ગુરુ અને ધર્મ, એના સિવાય કોઈને મારે મસ્તક નહીં ઝુકાવવાનું. રાગ અને દ્વેષથી જે મુક્ત હોય એવા ગુરુ ભગવંત, 5 મહાવ્રતથી યુક્ત હોય એવા રાગ દ્વેષથી મુક્ત હોય એવા પરમાત્મા, 5 મહાવ્રતથી યુક્ત હોય એવા ગુરુ ભગવંત, અને જેની અંદરમાં દયાનું મર્મ બતાવવામાં આવ્યો હોય, માનવતા, જેની અંદરમાં દયા મુખ્ય ચીજ હોય,
દયા ભૂતેષુ વૈરાગ્યમ, જેની અંદરમાં જીવ દયાની વાતો કરી હોય એવો ધર્મ જીવનની અંદરમાં આચરવાનો. આવો ધર્મ કોઈ પણ હોય. જૈન ધર્મની અંદરમાં એ બાબતમાં ચર્ચા વધારે થઈ છે, માટે એ ધર્મ સુંદર ધર્મ કહેવાય છે. બાકી અન્ય પણ કોઈ ધર્મની અંદરમાં જો આ ત્રણ બાબતો હોય, દેવ, ગુરુ અને ધર્મ, દરેક ધર્મની અંદરમાં દેવ, ગુરુ અને ધર્મ રહેવાના. દરેક દર્શનમાં, દરેક પક્ષોની અંદરમાં કોઈ પણ એક ધર્મ હોય, એના દેવ પણ હશે, એના ગુરુ પણ હશે, અને એનો ધર્મની જે બધી થિયરી અને સિદ્ધાંતો ને એના પોલિસી ને પ્રિન્સિપલ વગેરે જે હશે. તો દેવ કોને કહેવાય એની વાત બતાવતા પરમાત્માએ આપણને બધી વાત બતાવી દીધી છે. તો પહેલા નંબરની અંદરમાં સમકિતનો સ્વીકાર કરો. સમકિતનો સ્વીકાર એટલે દેવ, ગુરુ, ધર્મ, એના સિવાય મારે કોઈને મસ્તક નહીં ઝુકાવવાનું, કોઈની ચાપલુસી નહીં કરવાની. રાગ અને દ્વેષથી સંપૂર્ણ મુક્ત હોય એવા દેવ, જે મારા જીવનની અંદરમાં કલ્યાણ કરી શકે, 5 મહાવ્રતથી યુક્ત હોય એવા ગુરુ ભગવંત, અને જેમાં દયા મુખ્ય સવિશેષ બતાવેલી હોય, જેમાં નાનામાં નાના જીવોનો પણ વિચાર કરવામાં આવ્યો હોય, સૂક્ષ્મ નિગોદનો પણ જેમાં વિચાર કરવાની અંદરમાં આવ્યો હોય, એવો ધર્મ મારે જીવનમાં આચરવાનો. તો આવા સંકિતનો સ્વીકાર કરો. આવું પરમાત્માએ પહેલા નંબરમાં બતાવ્યું. સ્ટાર્ટિંગ 20 મુદ્દામાં પહેલો મુદ્દો આ છે. આપણે એક એક મુદ્દાને બહુ ઝીણવટથી જોવો છે. પ્રભુ મહાવીર દેશનાની અંદરમાં જ્યારે આ મુદ્દાની છણાવટ કરે છે એટલે કેટલો બધો જરૂરી હશે. પ્રત્યેક જૈન, પ્રત્યેક ધર્મની અંદરમાં રહેલી વ્યક્તિ એમ નક્કી કરે કે મારો ધર્મ મારો છે, મારે અન્ય ધર્મની અંદરમાં નથી જવું. તો આજે વિશ્વની અંદરમાં જે બહુ મોટી ધર્માંતરણની ચર્ચાઓ ચાલે છે, 1-2 ધર્મ એવા છે આ વિશ્વ ઉપર કે જે લોકો બસ ધર્માંતરણ કરવાની અંદરમાં જી જાનનો પ્રયત્ન લગાવી લે છે, દિવસ રાત એક કરી લે છે. કરોડો અબજો રૂપિયાનું બજેટ છે એ લોકોનું. એક કોઈ આદિવાસી ઇલાકામાં પહોંચી જાય, કોઈ એવા પછાત ક્ષેત્રમાં પહોંચી જાય, અને ત્યાંના એવા વંચિત રહેલા, એવા રહિત રહેલા, એવા અભાવોથી પીડાતા એવા જીવોને લાલચ વગેરે આપીને તમે લાલચથી તમારા ધર્મની અંદરમાં લાવો છો, તો આવતીકાલે બીજો લાલચ બચાવશે તો ત્યાં પણ ચાલી જશે. તો એવા અનુયાયીઓ વધારીને શું કરવાના? અનુરાગી વધારો. અનુયાયીઓની જરૂર નથી. તમારા ધર્મને જે સાચી રીતે સમજે પછી એને તમે ધર્મની અંદરમાં જોડો ને તો વાત બરોબર છે. તો સમકિતનો સ્વીકાર અગર કરી લેશે તો આ ધર્માંતરણની વાત જ નહીં આવે. પછી કેટલાય એવી સંસ્થાઓ છે, કેટલાય એવા પરિબળો છે, કેટલાક એવા છે આપણે કોઈના નામ નથી દેવા, બધાને બધી ખબર છે. તો એવી વ્યક્તિઓ જ્યારે ધર્માંતરણ કરવાની અંદરમાં આવે, પણ સમકિત વાળો હશે ને, જે જોડ્યા તુજને હાથ, બીજે હાથ ન જોડું. જેને હાથ જોડ્યા છે એ સિવાય મારે બીજા કોઈને હાથ જ નથી જોડવા. શેના માટે મારે હાથ જોડવાના? આવો એક દ્રઢ નિર્ધાર, આવો એક મજબૂત સંકલ્પ, લોખંડી સંકલ્પ, પછી એને કોઈ એના ધર્મથી એને ચલાયમાન નહીં કરી શકે. તો આવા સંકિતનો સ્વીકાર કરવાની જરૂર છે. કેટલી પ્રેક્ટિકલ વાત છે. પ્રભુ એમ કહે છે કે તમે તમારા ધર્મને વફાદાર તો રહો. એમ નથી કહેતા કે મારા ધર્મમાં આવી જાઓ. તમને જે ધર્મથી ધર્મ મળ્યો બસ તમે એને વફાદાર રહો. શું કામ તમે અન્ય ધર્મવાળા ઉપર નજર નાખો છો? એ મારામાં આવી જવો જોઈએ, મારો ધર્મ સ્વીકારી લેવો જોઈએ. એને તમારો ધર્મ ગમશે તો સામેથી આવશે. તમારે કે એવી રીતે પાછળ પડવાની કોઈ જરૂર નથી પડતી. તો પહેલા નંબરની અંદરમાં સંકિતનો અંગીકાર કરો. આ પહેલી વાત બતાવી. બીજો મુદ્દો પરમાત્માએ બતાવ્યો છે, શ્રુત રત્નને માન્ય કરો. શ્રુત રત્ન એટલે જ્ઞાન, શ્રુત ભણવાનું. સામાન્યથી શ્રુત એટલે આપણે એમ કહીએ છીએ કે 2 પ્રતિક્રમણ, 5 પ્રતિક્રમણ, પ્રવચનોનું શ્રવણ, સારા પુસ્તકોનું વાંચન, જીન ધર્મના આચારોની બાબતની જાણકારી હોય, અથવા તો તમે જે પણ ધર્મની અંદરમાં છો એ ધર્મના જે પણ સૂત્રો હોય, એ ધર્મના જે પણ શ્લોકો હોય, એ ધર્મના જે પણ સાહિત્ય હોય, એ ધર્મને લગતી જે પણ વાતો હોય એ તમારે જાણવી પડશે. હવે શું થાય છે ખબર છે? પોતાના ધર્મની બાબત પોતાને ખબર નથી, એટલે પછી બીજો આવીને કહેશે જો તમારા ભગવાન તો આવું કરતા હતા, જો તમારા ભગવાન તો આવું કરે છે, આવી જાઓ અમારા ભગવાન પાસે, જો અમારા ભગવાન તો આવા રહેલા છે. હવે એ વ્યક્તિ એવી રીતે ટાર્ગેટ કરીને એના મનની અંદરમાં એના જ પરમાત્મા તરફ નફરત પેદા કરી લેશે. કેમ થાય છે? કારણ કે પોતે સૂતરત્ન ભણ્યો નથી, એને સૂતરત્નની ઉપેક્ષા કરેલી છે. તો સૂતરત્નને માન્ય કરો, એની વાતને સ્વીકારો, સમજો કે મારું શ્રુત મારે ભણવાનું, મારું આગમ મારે ભણવાનું, મારા સૂત્રો મારે ભણવાના. જીવિચાર 9 તત્વની પાયાની વાતો, દંડક કર્મગ્રંથની વાતો, કેટલા બધા સમણી ભગવંતો ભણાવી શકે તમને એમ છે. અથવા તો સારા પંડિતો છે, પાઠશાલાની અંદરમાં પણ ભણાવવાની અંદરમાં આવે છે. સુરત, મુંબઈ, અમદાવાદ વગેરે શહેરોની અંદરમાં, આ બધું ચેન્નાઈ, બેંગ્લોર વગેરે જેવા શહેરોની અંદરમાં સરસ મજાના ક્લાસીસો ચાલે છે. એની અંદરમાં તમે જઈ શકો છો અને એના દ્વારા એ તત્વજ્ઞાનને પામી અને જીવનની અંદરમાં એક શ્રદ્ધાને નિર્મલ બનાવી શકો છો.
એટલા માટે બીજા નંબરનો મુદ્દો પરમાત્માએ બતાવ્યો, સૂત જ્ઞાનને માન્ય કરો. આખી સભા પરમાત્માની આદેશના સાંભળી રહેલી છે. એકી ટસે કાન દઈને એકદમ આતુરતાપૂર્વક આ પરમાત્માની દેશનાનું શ્રવણ કરી રહેલા છે. તો પહેલા નંબરમાં સમ્યક્ત્વને અંગીકાર કરો, બીજા નંબરમાં સૂતરત્નને માન્ય કરો, ત્રીજા નંબરમાં સંસારના દુઃખને વિચારો. સંસારના દુઃખને વિચારવા એટલે 4 ગતિનો જે બનેલો સંસાર, નરક ગતિ, તિર્યન ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ, આ 4 ગતિના બનેલા સંસારના દુઃખોને એકવાર વિચારી લો. કોકને એમ થાય કે દેવગતિ કેટલી બધી સારી, એમાં કોઈ દુઃખ જ નહીં. એવું નથી. દેવલોકની અંદરમાં પણ અફસોસનું દુઃખ બહુ મોટું છે. એમ લખ્યું છે લોક પ્રકાશ 15 જીવાભિગમ ઇત્યાદિ ગ્રંથોની અંદરમાં કે એક સમૃદ્ધશાળી દેવતાને જોયા પછી પોતાની હલકો વૈભવ, પોતાની હલકી વૃદ્ધિ, પોતાનું કિલ્બિશિકપણું જોયા પછી એને મનમાં એમ થાય કે ગત ભવની અંદરમાં બધી જ આરાધના કરી હતી. સાધુ હતો, શાવક હતો, સાવિકા હતો, સાધ્વીજી હતી, આ બધું જ હતું. તો થોડીક વધારે આરાધના કરી લીધી તો સારું થાત ને. તો આ ભવની અંદરમાં તો આવો તો દેવ ન બની શકત કે દેવલોકમાં પણ જેમ આ ધરતી ઉપર ઝાડુ ભંગી હોય છે, ઝાડુ પોછા કરનારા માણસો હોય છે, ઘાટી જેવા કર્મચારી સેવક વર્ગ, બીસી જેવો વર્ગ હોય છે, એવો દેવલોકની અંદરમાં પણ એવો વર્ગ છે જેને કહેવાય છે કિલ્બિશિક વર્ગ, કિલ્બિશિક દેવો. તો એવું તો હું ન બની શકત ને. આ દેવતા જો મારા જેવો જ છે, કેવી એની વાહવા છે. ઇન્દ્રની સભામાં બેસવાનું, જલસા કરવાના, અને મારે જીવનમાં આવી તકલીફો વેઠવાની, મારે જીવનમાં આવી પરેશાની ભોગવી લેવાની. એના કરતા થોડોક વધુ ધર્મ કરી લીધો હતો. આવો મનની અંદરમાં થતો એક અફસોસ, અને આ અફસોસ દેવતાને સતત પીડા આપે છે. આખો ભાવ દેખાય છે ગયા ભાવનો. પ્રતિક્રમણ કર્યું, બેઠા બેઠા કર્યું, પર્વતિથિઓ આવી, ઉપવાસ થઈ શકતો હતો, આમિલ થઈ શકતું, છતાં પણ ન કર્યું. ત્યાગ કરવાનું સત્વ હતું, ચાલી શકે એમ હતું, છતાં પણ ત્યાગ ન કર્યો. બધી જ આરાધના કરી શકતો હતો, છતાં પણ આરસ, પ્રમાદ, બાદ મેં કરી કે પછી કરવું શું જરૂરી છે, એમ કે કરવી જરૂરી છે. બસ આવી બધી મનની વૃત્તિઓને અધીન બની અને ધર્મ કરવાની તકોને છોડતા ગયા. તો બન્યું એવું કે એના કારણે હલકી ગોતીની અંદરમાં દેવ તરીકે જન્મ પામ્યો. વધારે સારું કર્યું હોત તો કેટલો ઉત્તમ બનત, કેટલી સરસ મજાની મારી સાધના થાત, પણ મેં જીવન ખતમ કરી નાખ્યું. આવું દુઃખ સતત દેવતાને પીડા આપે છે. મનુષ્ય ગતિ, તિર્યન ગતિના દુઃખો તો આપણને આંખ સામે દેખાય છે ને. જોઈ લો, આજની તારીખની અંદરમાં બેંકોક અને માન્યા દેશની અંદરમાં જે રીતે ભૂકંપ આવ્યો છે, અર્થક્વેક આવ્યો, અને જેની અંદરમાં લગભગ 2000થી વધુ માણસો ખતમ થઈ ગયા, કેટલાય લોકો ઘાયલ થયા, કેટલાય લોકોના ઘર આમ જમીન દોસ્ત બની ગયા છે. કેવા દુઃખો છે લોકોને. હવે આખી જિંદગી નવું ઘર ઊભું કરવાનું, એક જિંદગીભર મહેનત કરીને નવું ઘર ઊભું કરેલું હતું, વળી પાછી આ બધી મહેનત નવેસરથી ઊભી કરવાની. તો આ બધા દુઃખોને આંખની સમક્ષ લાવો, પરમાત્મા કહે છે. સંસારની અંદરમાં રંગરાગની અંદરમાં એટલા બધા વ્યસ્ત નહીં બની જાઓ, સંસારની અંદરમાં આટલા બધા મસ્ત નહીં બની જાઓ કે તમે આવતીકાલને ભૂલી જાઓ. આવતીકાલ કેવી આવવાની છે એનો વિચાર કરવો પડશે. પ્રભુની કેટલી પ્રેક્ટિકલ વાત છે. પહેલા નંબરમાં બતાવ્યું છે સમ્યક્ત્વનો અંગીકાર કરો, સૂતરત્નને માન્ય કરો. બીજા નંબરમાં, ત્રીજા નંબરમાં સંસારના દુઃખોને ખાલી વિચારી લો. વિચારશો ને તો પણ થશે ક્યારે આ સંસાર છોડો. આ 4 ગતિનો બનેલો સંસાર, 4 ગતિની અંદરમાં કેટલું ભટકવાનું. નરક તો ભયંકર દુઃખ છે, એની તો કોઈ વાત જ નથી કરવા જેવી. એના કરતા તિર્યન ગતિના પણ દુઃખો છે, પરાધીનતા છે, મજબૂરીના દુઃખો રહેલા છે. એકવાર પશુને જુઓ, અમે વિહારની અંદરમાં જોઈએ છીએ, આ 1200 થી 1300 કિલોમીટરનો વિહાર કરીને આવ્યા પાછા સુરતની અંદરમાં. ઇન બિટવીન રસ્તાઓની અંદરમાં કૂતરાઓને થયેલા એક્સિડન્ટ, રોડ ઉપર મરી ગયેલા સાપ, રોડ ઉપર હીટ વેવના કારણે નીચે પડી ગયેલા પંખીઓ, આ બધાનો જે ત્રાસ જોયા પછી એમ થયું કે જો અગર આની અંદરમાં જન્મ થઈ ગયો તો કેવી રીતે આપણે જીવી શકીશું. આ જમાનાની આ જિંદગીમાં નાનકડી તકલીફ પણ આપણાથી સહન નથી થતી, તો આ બધી પીડાઓ કેવી રીતે આપણે સહન કરી શકવાના હતા. તો આ બધી સંસારની પીડાઓનો ખાલી વિચાર તો કરો. છૂટે ન છૂટે પછી વાત, એ સંસારમાંથી આપણે બહાર નીકળીએ ન નીકળીએ પછી વાત, પણ આ બધી પીડાઓનો, સંસારના દુઃખોનો એક સાંજ પડે, સવાર પડે વિચાર કરો. એક જ્યારે ગેલેરીમાં ઉભા રહો ને ત્યારે રોડ ઉપર ફરનારી ખાલી કોઈ ગાયને જોઈ લેજો. જે તે ખાવા માટે પ્લાસ્ટિકના મોઢામાં મોઢું નાખશે, પ્લાસ્ટિક એના પેટમાં જશે, એના પેટમાં રહેલું એ પ્લાસ્ટિક એને કેન્સર વગેરે કરે, એને ગાંઠ પેદા કરે, એના આંતરડાની અંદરમાં જમા થઈ જાય. એ ખાઈ નથી શકતી, બોલી નથી શકતી, આંખમાંથી મૂંગા આંસુ પાડવા પડે છે. કેવી પરાધીનતા છે,
કેટલાય પશુઓને ટ્રકની અંદરમાં ડાબીને ઠાસીને ભરીને લઈ જાય છે. આ વિહારોની અંદરમાં જોઈએ છીએ કૂતરાઓનો ત્રાસ. આ તિર્યંત ગતિના દુઃખો છે. મનુષ્ય ગતિમાં પણ કંઈ દુઃખો ઓછા નથી. જે લોકોને ઘર નથી, પરિવાર નથી, બિઝનેસ નથી, પુણ્ય ઓછું છે, અજ્ઞાનતા છે, સાચો ધર્મ નથી પામ્યા, દેવગુરુના વચનો એની પાસે નથી આવ્યા, અને એ જીવોની જે પીડા, એકવાર આવો વિહારોની અંદરમાં જોઈ લો. ઝુંપડપટ્ટીઓનો ત્રાસ, નકરા ઝઘડા કરવાના અને વેરભાવ પેદા કરવાના, અજ્ઞાનતાના કારણે નવા કર્મો પેદા કરવાના. હમણાં પેપરની અંદરમાં 6 થી 7 ઘટનાઓ જે વાંચી, એમ થયું કે મનુષ્ય ગતિમાં પણ આટલા ભયંકર પરમાધામી જેવા કાર્યો કરવાના. છેલ્લી ઘટના વાંચી કે બેંગ્લોરની અંદરમાં એક પતિ પત્ની રહેતા હતા. મુંબઈમાંથી બેંગ્લોર જોબ કરવાની અંદરમાં ગયા અને એ છોકરાએ લગ્ન કર્યા હતા પોતાની ફોઈની દીકરી સાથે. ખુદ કી બુઆ કી બેટી કે સાથ શાદી કરી. આમ કરી ન શકાય, બેન ગણાય, પણ એને ઝઘડો કર્યો. 4 વર્ષ સુધી ઘરમાં ઝઘડો એની સાથે લગ્ન કરવા માટે. કેટલો બધો પ્યાર કરતો હશે. લગ્ન કરીને બંને જણા બેંગ્લોરની અંદરમાં ગયા. કંપનીની અંદરમાં પ્રોડક્ટ મેનેજર તરીકે એને સ્થાન મળેલું હતું. પત્ની પણ જોબ શોધતી હતી. એમાં પત્નીને ગમતું નહોતું. પત્નીને એકલવાયું લાગતું હતું. પતિ પત્નીના રોજ ઝઘડા ચાલે. આપણે પાછા મુંબઈ ચાલ્યા જઈએ. પતિ કે સરસ મજાની જોબ છે, સારી કંપની છે, તગડો પગાર છે, રહી જાને, તને શું તકલીફ પડે છે? એને એકલવાયું લાગે છે. આખો પરિવાર ત્યાં રહે છે. અને આ ઝઘડાની અંદરમાં એક દિવસ ઝઘડો વધી ગયો. જેની સાથે 4 વર્ષ લગ્ન કરવા માટે ઝઝુમ્યો છે, ઝૂર્યો છે, એ પત્નીની ગળું કાપીને હત્યા કરી નાખી. સુટકેસની અંદરમાં ભરી દીધી. એની લાશ એ ભાડાના ઘરની અંદરમાં મૂકી અને પોતે મુંબઈની અંદરમાં રવાના થઈ ગયો. આ સંસાર 4 વર્ષ જેના માટે ઝઝુમ્યો છે, જેના માટે તરસ્યો છે, જેના માટે સમાજથી ઉપર જઈને જેને પોતાની કઝિન બહેનની સાથે લગ્ન કરેલા છે, અને પછી છેલ્લે આ અંજામ. આવા એકાદ કિસ્સા નહીં, રોજના સેંકડો કિસ્સા બને છે. આ તો પેપરોની અંદરમાં હમણાં 12 કિસ્સા બહુ ચમક્યા અને આર્ટિકલ લખ્યા લોકો, સમાજ ચિંતકોએ, કે શું થયું છે આ સમાજને? કેમ આટલી બધી નાની બાબતોની અંદરમાં બસ મરું અને મારી નાખું? આપઘાત, હત્યા આમ એટલી કોમન બની ગઈ છે. મનુષ્ય જીવન મળ્યું છે 84 લાખ યોનિની અંદરમાં શ્રેષ્ઠ ભવ તરીકે મનુષ્ય ભવ કહી શકાય. અને એવા ભવને આવો ખતમ કરી દેવાનો, આપઘાત કરીને, સુસાઇડ કરીને. પણ કોણ સમજાવે? પ્રભુ કહે છે કે આ 4 ગતિના દુઃખો ઉપર વિચાર તો કરો. છૂટે ત્યારે છૂટે, પણ વિચાર કરવાનો છે. કેટલી પ્રેક્ટિકલ વાત પ્રભુ સમવસનની દેશનામાં બતાવે છે. સંસારના દુઃખોનો વિચાર કરો, જિનેશ્વર ભગવંતોને નમસ્કાર કરો, અને આ સંસારના દુઃખોથી બહાર કાઢનારા એવા પ્રભુને રોજ નમસ્કાર કરવાના. મંદિરમાં જાઓ, પૂજા કરો, પ્રભુની સામે મસ્તક ઝુકાવીને પ્રભુનો આભાર માનો. પ્રભુ તમારો શું આભાર માનો? પ્રભુ કયા શબ્દોની અંદરમાં તમારો આભાર વ્યક્ત કરું? પ્રભુ આપ નહીં હોતે તે તો મને આ સંસારનું સ્વરૂપ કોણ બતાવત? આ સંસારનો વિચાર કોણ કરત? આ સંસારમાંથી મને કોણ બહાર કાઢત? પ્રભુ આપનો કેટલો આભાર માનું? પ્રભુ કયા શબ્દોની અંદરમાં આપના આભારને વ્યક્ત કરું? આટલા શબ્દો તો બોલો ભગવાનની પાસે જઈને. એટલો પણ જો સમય નથી તો પ્રભુ કહે છે કે તરવા માટેના 20 મુદ્દા હું તમને બતાવું છું. જો એ પણ નહીં કરી શકો તો આવતીકાલે કોણ તમારો હાથ ચાલવાનું? તો જીનેશ્વરને નમસ્કાર કરો. નંબર 5, સાધુના દર્શન કરો. ઉત્તમ મુનિ ભગવંતો આવ્યા હોય, સમણી ભગવંતો આવ્યા હોય, ઉત્તમ સંયમીઓ આપણા ગામમાં, આપણા નગરમાં, આપણા સંઘમાં, આપણી સોસાયટીમાં, આપણા એરિયાની અંદરમાં આવ્યા હોય તો એમને વંદન કરવા માટે જવાનું. ઉત્તમ ગુરુઓના દર્શન વંદન કરવાના. વિશિષ્ટ ભાવનાઓની ભાવિત બનાવો. 16 ભાવના અને 4 મૈત્રી પ્રમુખાઓને મધ્યસ્થ ભાવના, 12 અને 16 ભાવના. આ ભાવનાઓ 12 ભાવના અને બીજી 4 ભાવના, ટોટલ 16 ભાવનાઓથી ભાવિત બનવાનું છે. શાંત સુધારસ જેવો ગ્રંથ હોય એનું ગુજરાતી વાંચન કરો. અનિત્ય, અશરણ, અન્યત્વ, એકત્વ, અસુચિ, આ બધી જે 16 ભાવના છે એનાથી ભાવિત બનો. સંસારની અંદરમાં કઈ વસ્તુ નિત્ય છે? હું કોના માટે ભાગું છું? દિવસ રાત મહેનત કરું છું. તો આ બધું જ અનિત્ય છે, અશરણ છે. આવી બધી બાબતોની ચર્ચા કરો જેનાથી મન ભાવિત બનશે. નંબર 7મા નંબરની અંદરમાં બતાવ્યું છે કે જીવોને ખમાવો. જેની સાથે વેર બંધાઈ ગયું હોય એ સર્વ જીવોની માફી માંગી લો. સર્વ જીવોને કહી દો કે ભાઈ હવે હું તમારાથી મુક્ત છું, તમે પણ મારાથી મુક્ત છો. જે પણ આપણું વેર બંધાવ્યું હોય એને આપણે ખમાવી દેવું છે. હવે હું તમને મારા તરફથી કોઈ પણ જાતની પરેશાની કરવાની અંદરમાં નહીં આવે. આ કહેવાય છે જીવોને ખમાવાનું. 8મા નંબરમાં આવે છે તપસ્વીઓનું બહુમાન કરો. તપસ્વી એટલે ખાલી તપ કરે એ તપસ્વી નથી. ઉપવાસ સામેલ કરે એ તો તપસ્વી છે જ, પણ જે પોતાની ઈચ્છા ઉપર કંટ્રોલ કરે છે. શક્તિ હોવા છતાં પણ એ ચીજોને નથી લાવતા. તાકાત છે,
નવો મોબાઈલ લાવવાનો, તાકાત છે નવા વસ્ત્ર લાવવાના, તાકાત છે નવી ગાડી લાવવાની, તાકાત છે નવું ઘર લેવાનું, છતાં પણ નહીં. એવા કેટલાય સાવક સાવિકાઓ વિહારોની અંદરમાં જોયા કે માત્ર સુપાત્ર દાનનો લાભ મળે છે માટે નાનકડા ગામમાં રહેલા છે. સાહેબ, વેસુની અંદરમાં બંગલો બનાવી શકે એવી તાકાત છે, પણ અહીંયા વિહારોમાં કેટલા બધા ગુરુ ભગવંતોનો ગોચીપાણીનો લાભ મળે છે, સેવાનો લાભ મળે છે. માટે જ આ નગરની અંદરમાં અમે રહેલા છીએ. આવો જે ભાવ વ્યક્ત કરે છે ને, તો આવી બધી તપસ્વીઓ, જે આવા તપસ્વીઓ હોય એ પણ તપસ્વી છે. શહેરની અંદરમાં રહી શકે છે, છતાં પણ શહેરમાં જતા નથી અને નાનકડા ગામડાની અંદરમાં રહી અને ચતુર્વિશી સંઘની ભક્તિ કરે છે. તો એવા તપસ્વીઓનું બહુમાન કરવું જોઈએ. આ વિહારની અંદરમાં હું જઈને આવ્યો, 1300 કિલોમીટરનો વિહાર કર્યો. ઇન બિટવીન કેટલાય ગામડાઓની અંદરમાં એવા કેટલાય ભાવિક પરિવારો જોયા, જૈન અજૈન પરિવારો, એટલા ભાવુક, એટલા ભક્તિથી ભીના. અમને એમ થાય કે અમારા જેવા સાધુને એમને ક્યારે જોયા નથી, પહેલી વાર પરિચયની અંદરમાં છે. પણ માત્ર એક સમણનો વેશ, સંયમનો વેશ, પ્રભુ મહાવીરનો વેશ, અને વેશને જોયા પછી એટલા બધા ઓરઘોર બની જાય, એટલા બધા ભાવિત બની જાય. તો આ કહેવાય છે તપસ્વીઓનું બહુમાન કરવાનું, દિન દુઃખીઓ ઉપર અનુકંપા કરવાની. જેટલા પણ દુઃખી દેખાય, પીડિતો વ્યક્તિ દેખાય, એને તમે કંઈક સહાય કરો, એને કંઈક હેલ્પ કરો. ભૂખ્યો છે, ભોજન પહોંચાડી દો. વસ્ત્ર નથી તો વસ્ત્ર વગેરે આપી દો. ઘર નથી, શક્તિ હોય તો ઘર રહેવા માટે એને થોડી મદદ કરી આપો. આ બધું જ કહેવાય છે દુઃખીઓ ઉપર અનુકંપા કરવાનું. 10મા નંબરની અંદરમાં આવે છે દુષ્ટોની ઉપેક્ષા કરો. દુષ્ટ વ્યક્તિ જીવનમાં આવ્યો હોય, અનાડી ઉદ્ધત વ્યક્તિ, અવિનયી વ્યક્તિ, અસજ્જન વ્યક્તિ, અધમ વ્યક્તિ, આવી બધી વ્યક્તિઓ જીવનમાં આવી હોય, આ બધા દુષ્ટ કહેવાય છે કે જેનાથી આપણું મન રૂષ્ટ બની જાય, આપણા મનમાં સંકલેશ પેદા થાય. છતાં પણ એવી વ્યક્તિને નિગ્લેક્ટ કરો, ઉપેક્ષા કરી લો. બહુ એને ભાવ આપશો ને તો એ વ્યક્તિઓ તમારા મસ્તક ઉપર ચડી બેસશે. એના કરતાં તો એ જીવોને ઉપેક્ષા કરી લો. ઠીક છે ભાઈ, જવા દો ને, ગાડ આપી ગયો, મારે જવાબ નથી આપવો. પ્રભુની પાસે કેટલા બધા લોકો આવી ગયા, કેટલા દુષ્ટો આવી ગયા, પ્રભુએ કશો જવાબ નથી આપ્યો. રોડ ઉપર આપણે જઈએ છીએ, કૂતરો આપણને ભસે તો આપણે ભસવા નથી જતા, આપણે એમ ધીમે ધીમે ચાલી જઈએ. કૂતરો એની હદ પૂરી થાય એટલે ભસવાનું બંધ કરી લે. તો મારે પણ આવા દુષ્ટોની ઉપેક્ષા કરવી છે. પ્રભુ કહે છે એવી ઉપેક્ષા કરો તો તમે જિંદગી સરસ મજાની જીવી શકશો. વિનયવાળા વિશે અનુગ્રહ કરો. હવે જે વ્યક્તિ વિશેષ વિનયવાળો છે, બહુમાન કરે છે, આમન્યા રાખે છે, જે વ્યક્તિ વડીલ સજ્જનોને આદર સત્કાર આપે છે, આ બધું જ વિનયની અંદરમાં આવે. વિનય કરે, ભક્તિ કરે, બહુમાન કરે, ગુરુ આવે તો ઉભા થાય, ગુરુનું કલ્યાણ કરે, ગુરુની આગળ ન ચાલે, ગુરુની પાછળ ન ચાલે, ગુરુની બાજુમાં ચાલે, ગુરુને રસ્તો બતાવવા જાય. આ બધો જ વિનય છે. કેટલી જાતના વિનયો છે. તો આવા પ્રકારનો જે વિનય કરે છે ને એની ઉપર વિશિષ્ટ અનુગ્રહ કરવાનો. અનુગ્રહ એટલે લોકોને ખબર પડે કે જો આ વિનય છે ને માટે ગુરુ એને કેટલા સંભાળે છે, કેટલા સાચવે છે. આપણે પણ વિનય કરવો જોઈએ. તો આવી વિનયી વ્યક્તિ ઉપર વિશિષ્ટ અનુગ્રહ કરવાનો. 12મા નંબરની અંદરમાં પૂતગલના પરિણામોનો વિચાર કરવાનો. જે પૂતગલો આપણને ગમી જાય છે ને, કોકના શરીરનું પૂતગલ, કોકના વસ્તુઓના પૂતગલો, કોકના ઘરના પૂતગલો, એકદમ મસ્ત આઈટમ હોય, લેટેસ્ટ હોય, સુંદર મજાનો કલર ધારણ કરતી હોય, આમ જોતાની સાથે મન મોહાઈ જાય એવી વ્યક્તિ હોય, વસ્તુ હોય, સામગ્રી હોય, સાધન હોય, લેટેસ્ટ કક્ષાની હોય, એકદમ મોડર્ન ક્લાસની હોય, વિદેશથી ઇમ્પોર્ટ થયેલી હોય, આ હિન્દુસ્તાનની અંદરમાં મળતી ન હોય એવી કાર હોય, એવી વસ્તુઓ હોય. આવી વસ્તુઓ હોય છતાં પણ એની ઉપર પૂતગલનો વિચાર કરવાનો. ગઈકાલે હું સુરતની અંદરમાં હતો તો એક શાવકે કીધું કે સાહેબ, આ ભાઈ જે આવેલા છે ને, એ ભાઈની પાસે સુરતની અંદરમાં સૌથી મોંઘી કાર 1,16,00,000 રૂપિયાની કાર છે એની પાસે. 1,16,00,000 રૂપિયાની કાર મને બતાવી બારીમાંથી. જો ગુરુદેવ, આ દેખાય ને એક કાર છે, લેટેસ્ટ કાર, મોડલ. 1,16,00,000 રૂપિયાની કારમાં આ વ્યક્તિ ફરે છે. ત્યારે મેં આ વ્યાખ્યાન વાંચતો હતો, મેં એ જ વિચાર્યું, પ્રભુ આ જ કહે છે કે પૂતગલના પરિણામોનો વિચાર કરો. ચલો, આજે આ કાર સરસ મજાની દેખાય છે, પણ એક સમય એવો આવશે ને જ્યારે આ કાર ભંગાર બની જવાની, વેચાઈ જવાની. આજે મોટી મોટી શીપ ભાવનગરના અલંગની અંદરમાં તૂટવા માટે આવે છે. એક સમયે જે બોટ, જે શીપ સમુદ્રમાં ફરતું હતું, સરસ મજાનું હતું, આજે ભંગાર બની ગયું. હવે એનો સમય પૂરો થઈ ગયો, એની અવધિ પૂરી થઈ ગઈ, ટાઈમ મર્યાદા પૂરી થઈ ગઈ. હવે એની એક્સપાયરી ડેટ આવી ગઈ એટલે એને ભંગારમાં જહાજવાળાની અંદરમાં નાખી દેવાની અંદરમાં આવ્યું. ત્યારે વિચાર ન આવે એક સમયે કેવું હતું આ જહાજ, કેવા એના ફોટા પડતા હતા, કેવી રોશની ધારણ કરતી હતો. અને આજે આવું થઈ ગયું. એક સમયનો રૂપાળો વ્યક્તિ આજે સાવ ઘરડો ખચ્ચર બની જાય.
એક સમયની સરસ મજાની સ્કિન ધારણ કરનારો વ્યક્તિ ચહેરા ઉપર કરચલીઓ પડી જાય, એક વખત સુંદર બ્યુટીફુલ ગણાતી વ્યક્તિ બિલકુલ ઘરડી ઉંમરમાં બેડોર બની જાય. આ બધા જ પૂતગલોના પરિણામોનો વિચાર કરવાનો છે. જે પૂતગલ ગમે એના પરિણામનો વિચાર કરવાનો કે અંતે શું, આ પરિણામ શું થવાનું હતું, આનું અંતિમ રિઝલ્ટ શું આવવાનું છે. પછી ઉપશાંતની પ્રશંસા કરો. જે વ્યક્તિ ઉપશાંત છે, જેને ક્યારેય ક્રોધ નથી આવતો, જે વ્યક્તિ હંમેશા ઉપશાંત અને શાંત રહે છે, તો એવી વ્યક્તિને પ્રશંસા કરો, તારીફ કરો કે ધન્ય છે, દીકરો ગાર આપી ગયો છતાં પણ તમે બાપ તરીકે ગુસ્સો નથી કરતા, દીકરી તમને કંઈક બોલી ગઈ છતાં પણ તમે મા તરીકે કેટલી ક્ષમતા રાખો છો, પતિ તમારી ઉપર ખોટા આક્ષેપો કરે છે છતાંય તમે પત્ની તરીકે કેટલું સહન કરો છો, એની પ્રશંસા તો કરો, જેથી એ વ્યક્તિને ફરી વખત સારું કરવાનું મન થશે. પછી સંસાર ઉપર નિર્વેદ. આ સંસાર જે છે, 4 ગતિનો બનેલો સંસાર અથવા તો આ સંસારના જેટલા પણ સંબંધો છે, વસ્તુઓ છે, એની ઉપરનો નિર્વેદ પેદા થાય, છુટકારો, કંટાળો આવે. આ બધું છોડી દેવું છે. ક્યારે છોડીને ભાગી જવું છે, અહીંયા પાછું જ નથી આવું. સાચું કહું ને, ગિરનારની અંદરમાં જયારે બેઠેલા હતા 9 દિવસ માટે, ત્યારે એમ થયું કે આ 9 દિવસ ક્યારે પૂરા જ ન થાય. નથી નીચે ઉતરવું, નથી નીચે જવું, પ્રવચનો કરવા, લોકોને મળવાનું, લોકોને સ્માઇલ આપવાના, લોકોને હસવાનું, લોકો આવે તારે વાતોચીતો કરવાની, ન કરે તો એ લોકોનું ખોટું લાગે. પછી એમને એમ થાય કે મારા સાહેબ મોટા થઈ ગયા, બોલતા નથી અમારી સાથે, એકબીજાને વાતો કરે. એ પાછો મને કહેવા માટે આવે કે સાહેબ તમે વાત ન કરી, ઓલાને કેવું ખોટું લાગી ગયું. કેટલી જાતનો આ બધો સંસાર છે. આવા સંસાર ઉપરનો કંટાળો આવી જાય. એ 9 દિવસની જે મસ્તી હતી, પ્રભુ અને અમારા સિવાય વચની અંદરમાં કોઈ નહીં, કોઈ જ કહેતા કોઈ નહીં. સાંજ પડે એટલે નેમનાર પરમાત્મા અને અમારા સિવાય ગિરનાર પર્વત ઉપર કોઈ જોવા માટે ન મળે. એમાં તો સાંજની આરતી પતી ગયા પછી તો સુમ શામ, નીરવ તમરા બોલે, છાતીના ધબકારા સંભળાય, અને દીવાના પીળા પ્રકાશની અંદરમાં નેમનાર પ્રભુની શ્યામ વર્ણની જાજલ્યમાન પ્રતિમા, પ્રભુની વિશાળ આંખો, પ્રભુનું આજાન બાહુ શરીર, પ્રભુ જાણે પરિકરને અઢેલીને બેઠેલા હોય એવા નિરાત ચિત્તે બેઠેલા પ્રભુ આપણી બધી જ વાતો, વ્યથાઓ, આપણા વિચારો, આપણા વિકલ્પો, આપણી બધી જ વિમાસણોને પ્રભુ જોવે અને સ્માઇલ આપતા જાય, મરક હસતા જાય. તમે ભક્તિ કરો, ઉલટભેર ભક્તિ કરો, પ્રભુની સામે રડો, મુજરા કરો, સ્તુતિ ગાઓ, સ્તવના ગાઓ, પ્રભુ એ જ મરક બેઠા આપણી ભક્તિના મુજરાને સ્વીકારતા બેઠા હોય. એમાં 8:30 થાય, મંદિર જ્યારે મંગલિક થવાનો સમય હોય, આકાશ કાળા ઘટ્ટ અંધારાથી ઘેરાઈ જ ગયેલો હોય, રાતના તારાઓ ઉમટી ચૂક્યા હોય, અને મંદિરનો ગભારો જે બંધ થાય, જે રીતે સંગીતની સુરાવલી સાથે એક પછી એક દીપક બુઝાતો જાય, અને જે રીતે મંદિરમાં અંધારું છવાતું જાય અને એ મંદિરમાંથી બહાર આવવાનું, એ બધી આખી એક મજા જ અલગ રહેલી હતી. સંસાર ઉપરનો એટલો નિર્વેદ આવી ચૂકેલો હતો. પણ સાધુ જીવનમાં છીએ, જવું તો પડે એવું હતું જ, ચાલે એવું જ હતું નહીં. પ્રભુ કહે છે કે કરવું પડે તો તથા પણ એ વખતે મનની અંદરમાં આ નિર્વેદને સાથે લઈને ફરો. પછી 16મા નંબરમાં અસ્થિવાદની પ્રરૂપણા કરો. આ અસ્થિવાદ એટલે છે આસ્તિક્યનો ભાવ. કર્મ છે, કર્મના બંધનો છે, કર્મોના કારણો છે, એનાથી મુક્ત થવાના ઉપાય છે, નરક છે, નરકમાં જવાના ઉપાય છે, સ્વર્ગ છે, સ્વર્ગમાં જવાના ઉપાય છે, મોક્ષ છે, મોક્ષમાં જવાના ઉપાય છે. આ બધી જે અસ્થિવાદની ચર્ચા વધુ ને વધુ કરો. આજે જેટલા પણ પરિવારો ભેગા થાય ને, તો નાસ્તિકવાદની ચર્ચા બહુ કરવામાં આવે છે. એટલી બધી નાસ્તિકવાદની ચર્ચા ચાલતી જાય. 17મા નંબરની અંદરમાં પ્રભુ કહે છે કે શંકા ન કરો. 18મા નંબરમાં પ્રભુ કહે છે કે આકાંક્ષાને દૂર કરો. 19મા નંબરમાં પરમાત્મા કહે છે કે વિચિકિત્સામાં વિવેક રાખો. અને 20મા નંબરમાં પ્રભુની છેલ્લી વાત છે કે કુશાસ્ત્રની પ્રશંસામાં પ્રમાદ કરો. એવા ખોટા શાસ્ત્રોનો પ્રચાર નહીં કરો. કુસાહિત્ય છે, ખરાબ સાહિત્ય છે, જેને વાંચ્યા પછી કેટલાક લોકોના મનમાં વિકારો પેદા થાય, વિભાવો પેદા થાય. એવા કુશાસ્ત્રની પ્રશંસા નહીં કરો, એને એવા પુસ્તકો સુધી નહીં પહોંચાડી લો. આ પ્રમાણે સમ્યક્ત્વ રત્નને ઉજ્જવલ કેવી રીતે થાય એની વાત બતાવી. હવે પ્રભુ કહે છે કે હું તમને જ્ઞાન વિશેની વાત બતાવું છું. હવે એ સાંભળો. 11 અંગ, 14 પૂર્વ, એની ટીકા, ચૂર્ણી, ભાષ્ય, આ બધું જ વિતરાગના મતની અંદરમાં માત્ર એક જ પદની અંદરમાં સંવેગ ઉત્પન્ન કરાવી શકે એવી તાકાત હોય છે. તો આખો ગ્રંથ ભણો, કેટલો વૈરાગ્ય પ્રાપ્ત થાય, કેટલું જ્ઞાન પ્રાપ્ત થાય. તો પરમાત્માએ જ્ઞાનની વાત કરી. હવે સમ્યક ચારિત્રની વાત કરશે, 5 મહાવ્રતોની વાત કરશે, શાવકના 12 અનુવ્રતોની વાત કરશે. એ બધું જાણતા આપણે કથાની અંદરમાં આગળ વધીશું. સરસ મજાની કથા ચાલે છે.
નવપતની ઓરી નજીકની અંદરમાં આવી રહેલી છે. આ બિલ કરવું જ છે. આવો એક સંકલ્પ કરી લેજો. હજારો વ્યક્તિઓ આ ધરતી ઉપર છે, હજારો તકલીફમાં એ લોકો છે, એમાંથી હું બચી જાઉં છું. 4 રોગ છે અને 400 સમસ્યા છે અને 4000 લોકો એના ભોગ બનેલા છે. એમાંથી હું બચી ગયો છું. તો આ વખતે તો નવપતની ઓરી કરવી જ છે. એવા મનના મજબૂત સંકલ્પ સાથે આગળ વધીએ. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.